નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય જે આપણો હિન્દી છે કે જે 4/1/2025ના રોજ એકમ કસોટી લેવાયેલી છે, તો એનું 100% ટાઈપિંગ સાથે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, લાઇક કરી દેજો, બરાબર। તો ચાલો જોઈએ આપણે એ। તો જો ઓરિજિનલ જ આપણી જે પ્રશ્ન બેંક છે એની જ વાત છે। તો ઓરિજિનલ પ્રશ્ન બેંકમાં સામયિક મૂલ્યાંકન દ્વિતીય સત્ર વિષય હિન્દી 4/1/2025 કક્ષા 7 અને એમાંથી જ આપણા જે વર્ગ શિક્ષક છે એને શું કરેલું છે તો કે પ્રશ્ન બેંક કાઢેલી છે। રેડી, ચાલો તો આગળ વધીએ। એ પહેલાં ખાસ ચેનલ સબસ્ક્રાઈબ તો કરી દીધી મિત્રો, તમારા મિત્રોને શેર કરી દીધી। હવે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એ પણ આગળ મળશે। રેડી, હા। અને બીજી મહત્વની વસ્તુ, તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરવાની છે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે ને। હા, ચાલો। અને હા, બીજું કોઈ પ્રશ્નમાં માન લો કે ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને આપણે એમની તમારી કોમેન્ટ છે એને પિન કરી દઈએ, જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે। તો ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન। बेटी धरती पर उजियारा कैसे करेगी? तो बेटी चांद के जैसे चमककर धरती पर उजियारा करेगी। बीजो सवाल, स्वयंसेवक का अर्थ क्या होता है? तो स्वयंसेवक का अर्थ होता है कि सेवा की भावना से काम करने वाला इंसान होता है। तीजो सवाल है, चौथी स्त्री के अपने बेटे का परिचय किस प्रकार दिया? तो वीडियो तमे पॉज करीने पण वांची शको छो। सरस मजानो जो तमने अहींया आपी दीधो जवाब। चलो रेडी। અને પાંચમો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે, आप पढ़ना लिखना क्यों चाहते हैं? तो आप तमे तमारी रीतना पण मित्रों आ जवाब छे लखी शको छो, अथवा तो अहींया पण तमने सरस मजानो लखीने आपेलो छे। चालो। अने पांचमो प्रश्न छे, हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी मोमबत्ती क्यों जलाई? तो एनो जवाब छे पण आपी दीधो छे। रेडी, कि हजरत अली राज का काम कर रहे थे, इसीलिए उन्होंने राज की मोमबत्ती जला रखी थी। जब उन्होंने निजी काम शुरू किया तो वह मोमबत्ती बुझाकर उन्होंने अपनी मोमबत्ती जलाई। इस प्रकार चोरी और हरामखोरी से बचने के लिए हजरत अली ने दूसरी मोमबत्ती जलाई। आ रीतना एनो जवाब आवशे। હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે કે સર અમારે આ જે પીડીએફ જોઈએ છે, આ સિવાય અમારે ધોરણ 7નું ઘણું બધું બાકી છે, એટલે કે મટીરિયલ જોઈએ છે, ક્યાંથી મળશે? તો પહેલાં તો જો આપણી ચેનલમાંથી તમને શું શું મળશે, તો જો દરેક પાઠના બધા જ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, અભ્યાસ સ્વાધ્યાય સોલ્યુશન, એની પીડીએફ, આ સિવાય એનું ધોરણ વાઇઝ મટીરિયલ, આ સિવાય પરીક્ષા ઉપયોગી એસાઇનમેન્ટ પીડીએફ, બધા જ ધોરણના વિષયના પરીક્ષાના પેપરની સમજૂતી પીડીએફ। રેડી, હા, ખાસ એકમ કસોટી જે આપણે જોઈ રહ્યા છીએ એની સમજૂતી, એની પીડીએફ। હા, આ સિવાય ખાસ મહત્વનું સ્વઅધ્યયન પોથી, એનું સોલ્યુશન, એની સમજૂતી, એની પીડીએફ બધું જ મળશે। ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશનમાંથી। એપ્લિકેશન ક્યાંથી તમારે ઇન્સ્ટોલ કરવાની? તો કે મિત્રો પ્લે સ્ટોરમાં જતું રહેવાનું। હા, પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરશો એટલે લોગો આવશે, ઇન્સ્ટોલ કરી દીધી, ઓપન કરશો એટલે પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો। ઘણા એમ કે સર અમારી પાસે તો મોબાઈલ જ નથી, પણ તમારે એટલે મીન્સ કે તમારો માતાનો, પિતાનો અથવા ઘરે જે મોબાઈલ હોય એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। પેડ કોર્સમાં જશો તો ત્યાં એક ધોરણ 7નું ફોલ્ડર છે, એમાં જશો તો તમને આ સંપૂર્ણ ટાઈપિંગવાળી, સોલ્યુશનવાળી જે આખી હતી ને બતાવી ને, હા, જે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ, આ બધી સંપૂર્ણ સોલ્યુશનવાળી ટાઈપિંગવાળી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો। આ સિવાય તમે જશો ધોરણ 3 થી 12ના વિડીયો, તો એમાં જશો એટલે ધોરણ 7નું ફોલ્ડર ખુલી જશે। હા, એમાં તમે ક્લિક કરશો એટલે વિષય ખુલશે, વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ બધા જ પાઠની લાઇન ટુ લાઇન છે એ માહિતી મેળવી શકશો। તો તમારા મિત્રોને, સગા સંબંધીને શેર કરો। કેમ? તો કે ધોરણ 3 થી 12 સુધીનું છે, એટલે તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। વિભાગ 2નો પહેલો પ્રશ્ન, बेटी धरती पर क्या करेगी? हाँ, તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો। हमारे पुरखों ने क्या कहा है? दूसरी स्त्री ने अपनी बेटे के परिचय तारीख में क्या कहा? चलो नेक्स्ट सवाल है, बेटी दुनिया को कैसे समझाना चाहती है? અને પાંચમો સવાલ, अंत में वृद्ध महिला ने क्या कहा? तो आ रीतना एमनो जवाब आवशे। हाँ, अंत में वृद्ध महिला ने कहा कि जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। तो એ રીતના છે વિડીયો, આગળ જવાબ એમનો આવશે। विभाग 3 છે, એમાં જોઈએ, आप बड़े होकर क्या बनना चाहते हैं? तो बड़ा होकर मैं अपंगों का डॉक्टर बनना चाहता हूँ। कि તમે તમારી રીતના છે એન્જિનિયર કે કોઈ તમે કોઈ બીજી ફિલ્ડનું છે જવાબ લખી શકો। आप किसको प्रामाणिक इंसान कहते हैं? तो वीडियो તમે પોઝ કરીને પણ વાંચી શકો છો। ચાલો રેડી। आदमी सच्चा हीरा कैसे बन सकता है? तो તમને વિડીયો આ જવાબ આપી દીધો છે। नेक्स्ट, बेटी फूल
जैसी सुंदर बनकर क्या बनना चाहती है? तो जिस तरह बाग में सुंदर फूल खिलते हैं उसी तरह मैं दुनिया रूपी बगीचे में खिलूंगी और अपने कार्यों से जीवन में सुगंध फैलाऊंगी। नरेंद्र में कौन कौन से गुण नजर आते हैं? तो नरेंद्र में दृढ़ता और आत्मविश्वास, समाज सेवा, ज्ञान की खोज और सादगी और स्वयं के गुण नजर आते हैं। આવી રીતના મિત્રો ચોથો વિભાગ છે તો એમાં પ્રશ્ન છે કે ભાઈ બેટી ક્યાં બનના ચાહતી है, તો તમે એને વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। नेक्स्ट બીજો સવાલ છે, પહેલી સ્ત્રીને अपने बेटे की प्रशंसा कैसे की? तो वीडियो पोज કરીને વાંચી શકો છો। लड़के ने रोने का क्या कारण बताया? तो के कारण बताया तो कहा कि उसके पास एक चवन्नी थी जो कहीं गिर गई है, अगर वह नहीं मिली तो माँ उसे बहुत पीटेगी। चलो नेक्स्ट चौथो सवाल है, बेटी पढ़ लिख कर क्या करेगी? तो આપણે આગળ જોઈએ એ પ્રમાણે છે। सफलता के आधार क्या क्या है? तो कि लक्ष्य के प्राप्ति के एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम और लगन की सफलता की आधार है। અને એવી રીતના મિત્રો વિભાગ 5 કે જેમાં પણ આપણે શું કરવાનું છે, પ્રશ્નના જવાબ આપવાના છે। हवा को चूमना अर्थ क्या होता है? तो कि हवा को चूमना अर्थ करता प्रगति करती हुई अपनी मंजिल पर पहुंचना है। आप अपनी माता को किस काम में मदद करते हैं? तो जो मित्रों અહીંયા તમે તમારો જવાબ મૌલિકતાથી પણ આપી શકો, એટલે મીન્સ કે તમે તમારો પણ જવાબ આપી શકો છો। રેડી? ચાલો એટલે ધ્યાન રાખજો। અને આપણે અહીં જવાબ આપેલો છે પણ તમે લખી શકશો। नेक्स्ट तीसरी स्त्री ने अपने बेटे की विशेषता कैसे विशेषता में क्या कहा? तो आ एनो जवाब है, विडियो पोस्ट કરીને જોઈ શકો છો। चौथो सवाल, आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे? तो एनो तुमने सरस मजानो जवाब आपी दीधो छे। चलो, मुख्य अतिथि को द्वार पर क्यों रोक दिया? तो अहीं जवाब है, मुख्य अतिथि के मुख्य न्यायाधीश महादेव गोविंद राणाडे जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। चलो હવે નેક્સ્ટ આપણે શું આપેલું છે, પરિચ્છેદના આધારે તમારા પ્રશ્નોના જવાબ દેવાના છે। તો સરસ મજાનો તમને પેરેગ્રાફ આપેલો છે, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। તમારા એમના પ્રશ્નના જવાબ દેવાના છે। तो कि मनुष्य का कर्तव्य क्या है? तो कि माता पिता की सेवा करना और मनुष्य मात्र का कर्तव्य है। माता पिता संतान का पालन कैसे करते हैं? एनो जवाब તમે જોઈ શકો છો। माता पिता अपना बदला क्यों चुकाना नहीं जा सकता है? रेडी? हाँ, चुकाया नहीं जा सकता है, ये रीतना जवाब होशे। અને कौन कृतज्ञ होता है? और पांचमो जवाब શું આવશે? પાંચમો સવાલ, क्या करने से विद्या निष्फल जाती है? तो जवाब एना આવશે। रेडी? चलो नेक्स्ट આવી રીતના અમને વિભાગ બી આપેલો છે, એટલે કે બે આપ્યો છે, એને પણ તમારે સરસ મજાનો વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું છે। ચાલો આગળ વધીએ આપણે। नेक्स्ट प्रश्न જોઈએ એમાં, वेदों और उपनिषदों में क्या कहा गया है? तो कि वेदों और उपनिषदों में कहा गया है कि परोपकार से बढ़कर और कोई पुण्य नहीं है। राजा शिवी के कबूतर की रक्षा कैसे की? एनो तुमने जवाब आपी दीधो छे। दूसरों के लिए किस किसने बलिदान दिया है? रेडी? हाँ, चलो अहीं जो आपी दीधुं छे। रेडी? दान में दी थी। चलो आगे बढ़िए। महान कौन है? तेनो पण जवाब आपी दीधो छे। और हम दुखी व्यक्ति के मुख पर मुस्कान कैसे ला सकते हैं? नेक्स्ट विभाग 3 आपेलो छे। प्रश्न आ तमने पैराग्राफ आप्यो छे, एना जवाब सवाल जवाब छे कि देश की उन्नति और उत्थान किन पर निर्भर करता है? क्यों? राष्ट्र को शक्तिशाली बनने के हेतु विद्यार्थी का कर्तव्य क्या है? किस प्रकार के विद्यार्थी राष्ट्र और समाज के लिए बोझ बन जाते हैं? विद्यार्थी को अपने भावी जीवन का निर्माण कैसे करना चाहिए? और पांचमું છે, परिच्छेद को उचित शीर्षक दीजिए, विद्यार्थी का राष्ट्रीय निर्माण में योगदान। चलो नेक्स्ट હવે विभाग प्रश्न 3 છે कि જે व्याकरण विभाग है। तो जो कुछ लोग गिरनार की परिक्रमा करते हैं तो अनिश्चित संख्यावाचक विशेषण कुछ। रेडी? हाँ, तीखा तो तीखा मुंह से गुणवाचक विशेषण। 3 तो निश्चित संख्यावाचक। 1 किला तो परिणाम विशेषण। कोई तो सार्वनामिक आवशे। चलो ए रीतना विभाग भी, बुद्धिमान तो गुणवाचक। सात्वी तो निश्चित संख्यावाचक विशेषण। वे तो सार्वनामिक विशेषण। 1 लीटर तो परिणामवाचक विशेषण। थोड़ी ही तो अनिश्चित संख्यावाचक विशेषण। 5 किलो तो परिणामवाचक विशेषण। ज्यादा तो अनिश्चित संख्यावाचक विशेषण। काला तो गुणवाचक विशेषण। दोनों तो निश्चित संख्यावाचक विशेषण। मेरा तो सार्वनामिक विशेषण। चौथो विभाग है 5 लीटर तो परिणामवाचक विशेषण। यह तो सार्वनामिक विशेषण। कुछ तो अनिश्चित संख्यावाचक विशेषण। बगीचे लाल 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 है, हाँ, तो गुणवाचक आवशे। डेड
तो निश्चित संख्यावाचक विशेषण। 1000 1000 तो निश्चित संख्यावाचक आवशे। बहुत तो अनिश्चित संख्यावाचक विशेषण। 1 किलो परिणामवाचक विशेषण। वह सार्वनामिक विशेषण। और पंजाबी तो गुणवाचक विशेषण। तो मित्रों आ बधुं तमने मळशे ज सोल्यूशन साथेनी पीडीएफ मैं तमने अगाऊ जणाव्युं एम पेड कोर्स में धोरण 7 ना फोल्डर में हिंदी में मळी ज जशे। रेडी? तो आ रीतना तमे जोई शको छो, विडियो पॉज करीने पण वांची शकशो। चालो આપણે આગળ વધીએ। प्रश्न 4 છે, એમાં શું છે ભાઈ? काल पहचान कर लिखिए। तो दीपक कल आने वाला है तो भविष्यकाल। बच्चे मैदान में खेल रहे तो वर्तमान काल। दक्षेश ने कहानी सुनाई भूतकाल। हम हिंदी सीखते हैं वर्तमान काल। बेटी हवा को चूमेगी भविष्यकाल। चलो नेक्स्ट। तालाब में कमल के फूल थे भूतकाल। माली बगीचे में फूल चुनेगा भविष्यकाल। गांधीनगर गुजरात में है वर्तमान काल। पिताजी के जूते खो गए भूतकाल। बेटी तितली बनना चाहती है भविष्यकाल। चलो विभाग 3 જોઈએ। चौथी स्त्री का बेटा हीरा है वर्तमान काल। लड़के के पास एक चवन्नी थी भूतकाल। डाकिया डाक जाएगा भविष्यकाल। मैं दादाजी के साथ मंदिर जाता हूँ वर्तमान काल। मेरे पैरों में दर्द हो रहा है भूतकाल। चौथो विभाग। चूहे उछल कूद कर रहे थे भूतकाल। कप्तान नाश्ता कर रहा था वर्तमान काल। हजरत अली राजकाज के काम करते थे भूतकाल। जब हम उज्जैन जाएंगे भविष्यकाल। आज स्कूल में छुट्टी है तो वर्तमान काल। नेक्स्ट आपने यहाँ पूछे विभाग 5। तो हम भी तुम्हारे साथ चलते हैं वर्तमान काल। दादाजी अखबार पढ़ रही थी दादी जी तो भूतकाल। मैं किताबें खरीदूंगी। रेडी? तो भविष्यकाल। हम पहले रामनगर में रहते थे भूतकाल। जानकी कपड़े खरीदेगी भविष्यकाल। चलो नेक्स्ट શું છે? કાવ્ય પંક્તિનો ભાવાર્થ આપણે લખવાનો છે। સરસ મજાનો તમને આપેલો છે, તો તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને। રેડી? આ રીતના પણ તમે જોઈ શકશો। ચાલો અહીં પૂછે ને, ફૂલ जैसे सुंदर में बागों में खिलूगी, तितली बनूं में हवा को चूमूंगी। तो અહીં તમને આપ્યું છે, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। ચાલો। पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी। अपने पाँव चलकर दुनिया को देखूंगी। दुनिया को देखूंगी, दुनिया को समझूंगी। तो एनो पण जवाब भावार्थ आपी दीधो छे। एवी ज रीतना विभाग 3 आप्यो छे। रेडी? चालो तो आ रीतना मित्रों आपणुं जे प्रश्न बैंक हती आखी हिंदीनी धोरण 7 नी एनुं सोल्यूशननी चर्चा करी। तो खास मित्रों एनी पीडीएफ मैं तमने आगळ जणाव्युं एम आपणी एप्लिकेशनमांथी मळी जशे। अने हाँ, तमारे केटला गुण आवे छे अवश्य कॉमेंट करजो। અને ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ આ માહિતી અવનવી મળતી રહે। ક્યાંથી મળશે? અને આ ખાલી પીડીએફ જોઈતી હોય તો અહીંથી તમને મળી જશે। તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।